નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર। આજના વિડીયોમાં મિત્રો વાત કરવાના છે ડોક્ટર આંબેડકર આવાસ યોજના 2026 વિશે। મિત્રો, ડોક્ટર આંબેડકર આવાસ યોજના 2026 અંતર્ગત નવા નિયમો તેમજ ધારાધોરણો મુજબ ફોર્મ ભરવાનું હાલ ચાલુ થઈ ગયું છે। આ યોજના અંતર્ગત મિત્રો અરજદારને આવાસ બાંધકામ માટે ₹1,70,000ની સહાય સીધી બેંક ખાતાની અંદર જમા કરવામાં આવે છે। આજના વિડીયોમાં મિત્રો આ ડોક્ટર આંબેડકર આવાસ યોજના 2024 ને લગતી સંપૂર્ણ માહિતી આપણે મેળવવાના છે। આજના વિડીયોમાં મિત્રો આપણે જોશું કે કોને કોને મળશે આ યોજનાનો લાભ, કયા કયા ડોક્યુમેન્ટ અરજદારે રજૂ કરવાના રહેશે, આ યોજનાના નિયમો, શરતો તેમજ ધારાધોરણો શું રહેલા છે, અરજદારે આ યોજનાનો લાભ મેળવવા માટે ક્યાં અને કેવી રીતે અરજી કરવાની રહેશે, સંપૂર્ણ વિગતવાર માહિતી વિડીયોના મારફતે આજે આપણે જોવાના છે। તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા તો જે અરજદારો આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા હોય તે તમામ વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો। અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો। તો મિત્રો સૌપ્રથમ તો વાત કરીએ કે ડોક્ટર આંબેડકર આવાસ યોજના 2026 અંતર્ગત આ યોજનાના હેતુ શું રહેલા છે। તો મિત્રો અનુસૂચિત જાતિના, નબળી આર્થિક સ્થિતિ ધરાવતા અને મિત્રો ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘર વિહોણા લોકોને સમયબદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસો પૂરા પાડવાનો છે। જે વ્યક્તિઓ ખુલ્લો પ્લોટ ધરાવતા હોય, તદ્દન કાચું ગાર માટીનું અથવા તો મિત્રો ઘાસ પૂરાનું કે કુબા ટાઈપનું મકાન કે જે મિત્રો રહેઠાણ યોગ્ય ન હોય તેવા મકાન ધરાવનાર તથા મિત્રો મકાનની માલિકીની સંમતિથી પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે ₹1,70,000ની સહાય કુલ સમાન 4 હપ્તામાં ચૂકવવામાં આવશે। જેમાં મિત્રો પ્રથમ હપ્તો ₹30,000નો જે મિત્રો વહીવટી મંજૂરીના હુકમ સાથે પ્રોવાઈડ કરવામાં આવશે। ત્યાર પછી મિત્રો વાત કરીએ બીજા હપ્તાની, તો મિત્રો બીજો હપ્તો અરજદારને ₹80,000નો પ્લિન્થ લેવલ થયેલ હોય ત્યાર પછી આપવામાં આવશે। ત્યાર પછી મિત્રો વાત કરીએ ત્રીજા હપ્તાની, તો મિત્રો ત્રીજો હપ્તો છે જે ₹50,000નો આપવામાં આવશે। ત્રીજો હપ્તો મિત્રો રૂફ કાસ્ટ લેવલ પૂર્ણ થયા પછી અરજદારને આપવામાં આવશે। ત્યાર પછી મિત્રો ચોથો ને છેલ્લો હપ્તો ₹10,000નો આપવામાં આવશે। આ ચોથો હપ્તો મિત્રો શૌચાલય સહિતનું બાંધકામ પૂર્ણ થયા પછી અરજદારને પ્રોવાઈડ કરવામાં આવશે। તો મિત્રો આ રીતે કુલ 4 સમાન હપ્તામાં અરજદારને ₹1,70,000ની રાશિ આપવામાં આવશે। ત્યાર પછી મિત્રો વાત કરીએ આ યોજનાના નિયમો અને શરતો શું રહેલી છે એમના વિશે। તો મિત્રો લાભાર્થી દ્વારા અથવા તો મિત્રો લાભાર્થીના અન્ય કુટુંબના સભ્ય દ્વારા સરકારશ્રી દ્વારા અમલિત અન્ય કોઈ પણ આવાસ યોજના હેઠળ લાભ લીધેલ ન હોવો જોઈએ। ગ્રામ્ય વિસ્તાર અને મિત્રો શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક ₹6 લાખથી વધુ ન હોવી જોઈએ। મકાનની સહાય રકમ ₹1,70,000ની રહેશે। વધુમાં મિત્રો શૌચાલય માટે જેમને ₹12,000ની સહાય મળવા પાત્ર હોય તેમને અલગથી તે યોજનાના નિયમો પ્રમાણે મળવા પાત્ર થશે। પરંતુ મિત્રો જો લાભાર્થીને શૌચાલય માટે સહાય ન મળવા પાત્ર હોય તો તેમણે ફરજિયાત ₹1,70,000ની સહાયમાં શૌચાલય બનાવવાનું રહેશે। આ યોજના હેઠળ મિત્રો બનેલ મકાન ઉપર લાભાર્થીએ રાજ્ય સરકારશ્રીની આંબેડકર આવાસ યોજના હેઠળ મુજબની તકતી લગાડવાની રહેશે। મકાન બાંધકામની ટોચ મર્યાદા મિત્રો શહેરી વિસ્તાર માટે 10 લાખ તેમજ મિત્રો ગ્રામ્ય વિસ્તાર માટે 7 લાખની રહેશે। શહેરી વિસ્તાર માટે એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ હેઠળ આપવામાં આવતી સહાયમાં ઉપરની ટોચ મર્યાદા લાગુ પડશે નહીં। એટલે કે મિત્રો જે તે યોજના હેઠળ જે ટોચ મર્યાદા હશે તે લાગુ પડશે। મકાન સહાયના પ્રથમ હપ્તાની ચૂકવણી કર્યા પછી મિત્રો 2 વર્ષની અંદર અરજદારે મકાનનું બાંધકામ પૂર્ણ કરી લેવાનું રહેશે। લાભાર્થીની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ। તો મિત્રો આ આંબેડકર આવાસ યોજના 2026 અંતર્ગત નિયમો અને શરતો આ રહેલી છે। હવે મિત્રો છેલ્લે વાત કરીએ કે ડોક્ટર આંબેડકર આવાસ યોજના 2026 અંતર્ગત અરજદાર મિત્રોએ કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે। તો મિત્રો અરજદારનું આધાર કાર્ડ, અરજદારનું રેશન કાર્ડ, અરજદારની જાતિ પેટા જાતિનો દાખલો, અરજદારની કુલ વાર્ષિક આવકનો દાખલો, રહેઠાણનો પુરાવો જેમાં મિત્રો વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ કોઈ પણ પૈકી એક ચાલશે। ત્યાર પછી મિત્રો જમીન માલિકીનો આધાર જેમાં મિત્રો દસ્તાવેજો, આકારની પત્રક, હકપત્રક, સનદપત્રક જે લાગુ પડતું હોય તે। ત્યાર પછી મિત્રો બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો મિત્રો રદ કરેલ ચેક અરજદારના નામનું હોવું જોઈએ।
પતિના મરણનો દાખલો. આ નિયમ મિત્રો વિધવા બાઈઓ માટે લાગુ પડશે. ત્યાર પછી મિત્રો જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનના ક્ષેત્રફળ જણાવતો ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ, જે મિત્રો તલાટીકા મંત્રી શ્રી દ્વારા આપવામાં આવશે અને સહી સિક્કાવાળી હોવી જોઈએ. તેમજ મિત્રો ચૂંટણી ઓળખ પત્રક, મકાન બાંધકામ ચિઠ્ઠી, અગાઉ વિભાગની આ યોજનામાં તથા મિત્રો અન્ય વિભાગ હસ્તકની ગૃહ નિર્માણ યોજના હેઠળ લાભ લીધેલ ન હોય તે અંગેનું નિયત બાહેધરી પત્રક, તેમજ મિત્રો જે જગ્યાએ મકાન બાંધવાનું છે તે જગ્યાનો ખુલ્લો પ્લોટ જર્જરિત મકાનનો ફોટો તમારી સાથે હોવો જોઈએ, એટલે અરજદારનો હોવો જોઈએ. તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ અરજદારે રજૂ કરવાના રહેશે. ક્યાં રજૂ કરવાના રહેશે? તો મિત્રો આમની ઓફિશિયલી વેબસાઇટ ઉપર જઈ અને તમારે આવેદન કરવાનું રહેશે. આમની ઓફિશિયલી વેબસાઇટનું નામ છે issamaskalyan.gujarat.gov.in. આમની ઉપર જઈ અને મિત્રો તમારે આવેદન કરી દેવાનું રહેશે. મિત્રો હાલ આંબેડકર આવાસ યોજના 2024 ને લઈને આવેદન પ્રક્રિયા ચાલુ છે. જે અરજદારો આ યોજના માટે પાત્ર હોય તે અરજદારો આ યોજનામાં અરજી કરી શકશે અને આ યોજનાનો લાભ મેળવી શકશે. આ યોજના અંતર્ગત મિત્રો આવાસ બાંધકામ માટે અરજદારને ₹1,70,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જે મિત્રો કુલ સમાન 4 હપ્તાની અંદર આપવામાં આવશે.